માં ધરતી. તમે કોણ છો ને હિસાબ અરે હું એક વેરાગણ છું. જાઓ તમારો અહીં કામ મેં નથી. જવાની છું. તમારી આ પાપ લીલા પૂરી થાય ત્યાર પછી જવાનું. અરે તો પછી ધક્કા મારી બહાર કાઢો. સવાર સવાર સાહેબ જો મારા ધર્મસિંહ માતાનો અપમાન કર્યો તો ધીરજનો અંત અહીંયા જ આવી જશે. સેનાપતિ રાજી આંખે પાટા બાંધો. અરે આ શું કરે છે? ગદન ઉપર કરવાનો ઘા પડતા પહેલા ચીસનો નીકળી જાય એટલા જ માટે આંખો બંધ કરવામાં આવે છે. ક્ષત્રિય તલવારના ઘાના ફૂલ બને છે. પટેલ ચલાવો તમારું આવો હથિયાર. ત્યાં. ઓ ભગવાન ભાસ્કર દેવ કેવું ભયંકર કર્મ પડે છે અંતરે ચીરા કહે છે હાથ પણ નાના હાથી ઓગળી જાય ખમીરો અસ્ત્ર શસ્ત્રના લડે છે સૂર્ય ને વાદળ લડે છે પૃથ્વી અને વાયુ ખૂટાડે બાપ બેટાની હળી તલવાર ગાળ્યું દેવાયત અત્યારે પુત્ર સ્નેહ રાખવાનો સમય નથી તારા માટે નહીં પણ તારા કુળની કીર્તિ માટે દેશને માટે થઈ અને ના બનવાનું બનાવ જય ગુરુદેવ જય માં સભા સાહેબ આ બાબતમાં થોડી શંકા છે. શું શંકા? આ મરનાર એ કદાચ દેવત પટેલનો દીકરો હોય તો તેની શું ખાતરી? બરાબર ખાતરી કરો. પટેલ આ તમારો ભાઈ કહે છે કે આ મરનાર એ તમારો દીકરો છે અને રા હજુ તમારે ત્યાં જીવે છે. અરે હર કરો સ્વામ રામ રામ બદલે હું મારા દીકરાને શા માટે મારું અરે ઘણા એવા મનુષ્યો જન્મે છે કે પોતાની જીતને ખાતર પોતાનું સર્વસ્વ ભલા કરે છે. જો તમારી પત્ની આ માથાને ઠોકર મારે તો જ હું સાચું માનો. જેના માથા પર ઘા કરતા અફરોજ કર્યા એની પત્ની માથા પર પગ મૂકતા કદાપી અચકાશે નહીં. અરે બોલ 6000 મહિલાને ઉતારા પર બોલાવો. મને બોલાવવાની જરૂર નથી. ક્યાં છે મારા રાણા મણી મોંઘા માથા? ક્યાં છે? શું એને મારા પગ નીચે ચગાવા છે? વિજયના મદમાં ચતુર બનેલા શૈતાન લાવ એ માથું. આ રહ્યું માથું. ધન્યવાદ છે આયરાણી. તમે તો સોઠી નારીનું ખમીર સોમાયું છે. અરે સોલંકીઓ, અરે પુલાવમાં તમારા પાપના પાણી હવે અધર તરતા જાય છે. તમે આ સબને શું કરશો? અરે કિલ્લા ઉપરથી ફેંકી દેવામાં આવશે. એ સબ મને સોંપો. તેમના છેલ્લા સંસ્કાર મારા હાથમાં. જાઓ લઈ જાઓ. રા ગયો રાનો વારસદાર ગયો. પટેલ તમારા ઉપર ખુશ થયો છું. જોઈએ તે માગી લ્યો. સુભા સાહેબ માગવાનું બીજું શું હોય પણ મારે એક દીકરી મારી જાહર છે એના લગ્નમાં આપ આવવાનું વચન આપો એટલે બસ. પટેલ મારું તમને વચન છે કે તમારી દીકરી જહાર એના લગ્નમાં હું બોડીગાર જરૂર આવીશ. જય મુરલીધર જય મુરલીધર. અને કરતાલ દૂજે આધરા અધવચ્ચે રહે મારો હરી એવી ભાવના હતી કે દીકરાને લાડે કોડે પરણાવી અને જાડેની જાન જોડશું, પણ લાખોનો પાલનહારે બચી ગયો અને ઉગો એ જગતમાં અમર બની ગયો. ચાલો ના બધાય ઉઠે
રાજ્યમાં જવું. સોલંકીના સેનાપતિને આવવા આપવા નહીં. હું આમાં કઈ સમજાતું નથી. ક્યાંથી સમજા? અરે મારા જેવો સમજાવનાર હોય તો સમજાય ને. એ હાલ તમે ક્યાં રહો છો? સેવાના ક્ષેત્રમાં. સેવાનો પોકાર પાડો છો. સેવા સેવા કોની સેવા કરો છો? તારી ના ઘરની. ધંધો શું કરો છો? એ તો મને કે મારા મિત્રને હજી લગી ખબર નથી કે અમે ધંધો શું કરી છે. નીચલા ખંડના નામે બંધા આગળ વધ્યા, તારા પ્રતાપે ટક્યા. શું હજામત કરો છો? મારા જેવા કયાગરા કંકનું જીવન લગભગ ધાર વગરના આંતરથી હજામત કરે એવું જ કરે. એ બધી વાતો કરો. જાઓ. એ આજે હા, મારી વાત એક માનશો? અરે એક હોય તમામ. હે? તો એક આપણે નહીં. હા? અહીં ઘરમાં ઘરમાં મનોરંજન કાર્યક્રમ ગોઠવીએ. મારું મન વગર કાર્ય કમે મનોરંજન જ છે. કેમ ને? નહીં? આમ જો હું કહું એમ, કે તમે સ્ત્રીના કપડાં પહેરી અને નાચો. એ હા, ઘરમાં શું વાંધો છે? સ્ત્રીના કપડાં પહેરી ઈ નહીં, ઈ સાડી પહેરો તે બસ. તું મૂર્ખ છો કાંઈ? હું થોડો મૂર્ખો છું. ઈ વાત જવા દે. એ હા, પહેરો ને, નહીં કીધું ને. મારું માન રાખો. નહીં, માન નહીં દીએ. એ નહીં દીએ. કહું તો પહેરો ને. જાનીભાઈ, માન નહીં દીએ. હા, ભાઈ માન રહી હો, નહીં દીએ કીધું ને. પહેરી લ્યો. નહીં, ખોટું. હે? ઈ વાત ખોટી. ઈ ભાઈ વાત કહું છું જવા દે. પહેરી લ્યો. નહીં, હાડી તો નહીં જ પહેરું. હે? પહેરાય નો પહેરાય. ભાઈ પહેરાય. નહીં, નહીં પહેરો. નહીં જો તમે સ્ત્રીના કપડાં નહીં પહેરો ને, તો તમે સ્ત્રીના કપડાં નહીં પહેરો તો હા. નારાજ થવાનું. લે આલે. જાનીભાઈ, આટલી જ વાતમાં બસ. આટલી જ વાત કરી છે કે નારાજ થઈ જાય પૂરો. આટલી જ વાતમાં નારાજ થઈ જાય. અરે મોંઘી, નહીં, મને નહીં બોલાવવાનું. નહીં. મોંઘી, મોંઘી. અરે એ મોંઘી, એ મોંઘી. આગળ તો જવાતું નથી. બોલો આ કઈરામને શું કેવું? અરે એ મોંઘી, મોંઘી. એ ના પાડીને કહું છું. અરે મોંઘી, મને નહીં બોલાવવાની. અરે એ મોંઘી, મોંઘી. આવી વાતમાં આમ નારાજ થઈ જા અને કદાચ સાડી પહેરું તો તો મને આવું ના આવે. એમ હા? સ્ત્રી ભાવનાને કનક ના ચડે એ માટે સાડી પહેરું. તો મને આવે ને, બોલ. ચાલો તો ચખાઈ જાય. આ ક્યાં કોઈ જોવે છે? મુझे क्या करूँ राम, मुझे कठोर कर दिया. એ મોંઘી, હા? અરે અમારી સોણી દેખાય. સોણી દેખાય, ઈ નો દેખાવી જોઈએ ને. હા, કેટલું બધું સરસ લાગે છે. મારું આમ લાગે થાવ તો. હે? હા? અરે મોંઘી, હા? આમ જો તો હું કેવી લાગુ છું. હે? એ, ભૂલાઈ ગયું. હા, ભૂલાઈ ગયું, ભૂલાઈ. હવે જો સાડી પહેરી, બરોબર? મારું માન રાખ્યું. હા. હવે છે ને, આ માથે ઓઢો. હવે એટલી તો દયા રાખ. માથે તો માથે નહીં ઓઢું. નહીં, માથે. આટલું. માથે ઓઢીશ નહીં. એ, હા, માથે ઓઢવું જોઈએ, મર્યાદા કહેવાય. એવું ઘણા માથે ના પડાય. હવે આટલું તો રાખ. કે વાતું રાખવા ઘરમાં શું વાંધો છે? હા, ઘરમાં માથે કેમ હોય? ઓઢો કહું છું. નહીં ઓઢું કહું છું ને. માથે. યાર, હમણાં ભાઈ. હા, તમારે ઘરે કોણ મહેમાન આવ્યા છે? કોણ? ના, 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 વસંતકાલે મહેમાન
આ પણ એને આ લાઈફ શું કામ કાઢી છે? આ થોડી ઘણી બાકી રહી ગઈ એટલા માટે. એ જૂના જમાનાના છે. હજુ એનામાં જૂના રિવાજો પડ્યા છે. હું એને ખૂબ સમજાવું છું કે બેની હવે આ રિવાજ ન હોય માથે ઉડવાનું છોડી દો. પણ નથી માનતા. કદાચ હું એની લાઈફ મુકાવું તો તમને વાંધો અરે, નથી. ઓહો, તો તો આનું ચાલે. આ છોડાવો. ત્યાં હોય કે નહીં આવો. હા, ઘૂંઘટ ક્યાં તાણવાના છે? ઈ તો આગી જા. આપણા ગુજરાતમાં આવો ગંદો રિવાજ છે જ નહીં. માટે તમે લાઈફ મૂકી દો, તમારા મુખને લેશો અરે ઈ જવા દ્યો. ના પાડે છે. પણ એ શરમાળ બહુ છે. હા. બહુ શરમાળ એટલે ના પાડે ઘૂંઘટ છોડવાને. હું સમજાવું. હા, હા. એ સિલસિલા પાછળથી ઘૂંઘટ શું કરો? આગી જા. અરે શશી બદની કદી કામીની કોટલી કંઠી આ ગુજરાતમાં ગંદો રિવાજ છે નહીં. લાઈટ કાઢવાનો જમાનો નથી. ઈ તો અમે કઈ નથી. આપણો જોડિયા તાલુકાનું રામનગર ખારતિયા ગામ ને મારા પાડોશી છે હો. હા. 5 કિલોમીટર છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. હાલે લે કોણ મેરો ભાઈ તમે? હા, અમે. એલા ભલા માણા આ સ્ત્રીના કપડા પહેરીને નાચો છો, તમને કઈ શરમ નથી? ભાઈ શરમ તો ઘણી આવે છે. આ નારી મોહિનીને રીઝવવા માટે બધું કરવું પડે. અને કદાચ ન કરી તો તો જીવન બગડે ગમા. એ મગી, તારે શીખવની આરે દાંત કાઢે જ રહી. હજુ તો ખુશાલી આપી હા. અને જાહેર કરવાની છો. વસંતાએ સાક્ષીમાં રહેવાના. ભૂલ પડી તારી ખુશાલીમાં. મને મેળા જળ કર્યો. એક સરકે હવે ન કરું. મને બોડીદાર રાહલના લગ્નમાં જવા દેવી હોય તો બોલો કબૂલ છે? અરે કબૂલ છે, કબૂલ. મને શું કહો, મારા મુએલા બાપ નહીં. તમારે આવવાનું છે. અરે ભાઈ હું ગુડાઈ હે? વસંતા આપણે પણ લગ્નમાં જવાનું છે. આજે ધણીથી ધણારે થયું. ધણિયાની વરબની એ મારે કાચાર નારીનું ધાર્યું જવાન, નારીનું ધાર્યું જવાન. એ ભૂળલા એ ના ગવાય, એ નામ મેળવાય. અયા રાજી, અયા રાજી. જય બોલી દો, જય બોલી દો. સમાચાર તો એ કે આપણે ત્યાં સુબા સાહેબ મહેમાન થઈ છે. મહેમાન થવાના છે ને? મહેમાન થાય એટલે તમને પૂછ્યા વિના નેગરિક કામ કર્યું મને છે. ખાતરી છે તમે પૂછ્યા વાળા ભલે કામ કર્યું પણ બરાબર રેડી જ હોય. જાણી જુઓ, વાત એમ છે
કે જ્યારે સુભા સાહેબ આપણે ત્યાં મહેમાન થાય એની મિજમાની માટે મારી મોંઘીને મેં નાસવા વાળી બનાવી છે. શું વાત કરે છે? હા, નાસવા વાળી. પછી ખૂબ દારૂ પાહે, ખૂબ દારૂ પાહે. પછી જ્યારે નગારા ઉપર ઘા પડે એટલે આહિર જુવાનો તૂટી પડે. વાહ, વાહ, મેરા ભાઈ વાહ. આનું નામ રાજહિત કહેવાય. હા. હવે સુભાષ સાહેબને બોલાવો બીજું. બોલાવીએ. સુભા સાહેબ પધારતા સાવધાન. જય મહારાજ, જય મહારાજ. પટેલ મંડપની શોભા બહુ સારી બનાવી છે. સારી છે. ગામડા પ્રમાણે છે. વરઘોડાને સિવાર છે. તૈયાર જ છે. યા, પણ અમે થોડુંક આયોજન કર્યું છે કે એકાદું સંગીત સાંભળીએ હા, પછી આપણે વરઘોડાને શું કર્યું? નાચ મંજરો તમારા માટે. નાચ મુજરો તમે ગામડિયાના સંગીતના શોખીન તમે આવ્યા એટલા હા, માટે. તમે મહેમાન થયા તો એટલા માટે. બરાબર રોકાઈ જઈશું. અરે આજ